हम लोग मेट्रो से ट्रैवल करिए तो चलो भाई। હેલો ગાઈસ, તો અમે લોકો ઉતરી ગયા છીએ દિલ્હી હાટ મેટ્રો સ્ટેશન। હવે ઉપર જઈશું ને અહીંયાથી આઈ થિંક બીજી ટ્રેન પકડીશું મેટ્રો અને પછી જઈશું રજોરી ગાર્ડન। અમારું આવી ગયું છે રજોરી ગાર્ડન મેટ્રો સ્ટેશન। હેલો ગાઈઝ, અમે લોકો આવી ગયા છીએ ફાઇનલી દિલ્હી। જેટલા ટાઈમથી આવું છું એટલી વાર હું વિચારું છું કે હું ખાઈશ અને ઓલવેઝ રહી જાય છે। પણ આજે અમે લોકો આવી ગયા છે મારી ફેવરેટ જગ્યા જે મેં ખાધું નથી આની પહેલાં, પણ મેં ખાલી વિરાટ કોહલીના ઇન્ટરવ્યૂમાં સાંભળ્યું છે અને બહુ ફેમસ છે। રામ છોલે ભટુરે, શું લખ્યું છે, જેલ રોડ વાલે સ્પેશિયલ દહીં ભલ્લે, વી ડોન્ટ હેવ એની અધર બ્રાન્ચ। તો મેં એક બે લોકોને પૂછ્યું કે કેમ કે બોર્ડ અલગ હતું, એમાં બ્લુ હતું, આમાં રેડ કલરનું છે, પણ એક બે લોકોને પૂછ્યું, બધાએ કીધું હા એ ફેમસ વાલે ये ઘી વાલે હે। તો ફાઇનલી અમે લોકો અહીંયાના છોલે ભટુરે ખાઈશું આજે। આજે રજોરી ગાર્ડનવાળું કોઈ રજોરી માર્કેટ છે ત્યાં ફરી રહ્યા છીએ અને બહુ બધા અહીંયા શોરૂમ છે, શોપ છે નાની। તો એક અમે લોકો લિસ્ટ બનાવીને આવ્યા છીએ અહીંયા શોપિંગ કરવા। એમાં આ એક કિન્સ કરીને છે, કિન્સ ખબર નહીં કેમનું પ્રોનાઉન્સ થશે, એ શોપમાં અમે લોકો જઈ રહ્યા છીએ। ब्राइड टू बी लखन नहीं खाली ब्राइड टू बी तो नाना छोकरा जबरदस्त दवा नहीं पड़ाता, डॉग पकड़ी दवा पीड़ावे। हाँ जी कौन सी कह रहे हो बोलो गाइस। અહીંયાથી ફાલુના ફૂટવેર લેવાના છે મેરેજના, दिल्ली के लव शॉप माथी। जादू है क्या है जादू भैया जादू कर रहे ये सो कोरी वाले अचानक आने सो करे फिर वो सॉल लगाया एक्स्ट्रा सॉल लगाने। यूट्यूबर अभी जा यूट्यूबर चलो तार कथा जाया यूट्यूबर है जैसी हां यूट्यूबर जोरदार यूट्यूबर जैसू यूट्यूबर आ तुम्हारा नहीं रे हां एक नंबर व्लॉग पे रहा। अभी गाइस पानी चल के आएगी टाइट पे अगर भी टाइट है बेस हम लेके गए थोड़ा जरा होता है तेरे ऐसे मिलेगा नहीं એને પહેલા કીધું તું કે આવા बैठे थे और जो रिक्शे के ऊपर, रिक्शे में जो सवारी थी वहाँ कोई खाली गाड़ी नहीं जाती, एक भी रिक्शा हो चाहे ऑटो हो। गाइस आ बॉम्ब ब्लास्टના કારણે રસ્તો બંધ કરેલો છે એટલે આ ઓટો જ જઈ શકે છે। અહીંયા અમે લોકો ફરીથી જઈ રહ્યા છે સરોજની ક્યાં યાદ આવે છે યાર, ક્યાં જઈ રહ્યા છે અમે લોકો? ચાંદની ચોક ફરીથી જઈ રહ્યા છીએ નાના મોટા સામાન લેવા, મતલબ ડ્રેસ મટીરિયલ ને હલ્દી ફંક્શનના કપડાં આવું કંઈક। જો કે 3 દિવસથી રોજ અહીંયા આવીએ છીએ, પણ આ છેલ્લો દિવસ છે મારો, કાલે આ લોકો આવશે। આજ રાતની મારી ફ્લાઇટ છે કેમ કે મારે આવતીકાલે છે શૂટિંગ, તો શૂટિંગ આવી ગયું હતું। જો કે મારી આવતીકાલની ટ્રેન પણ થયેલી છે જે કેન્સલ કરી અને આજની ફ્લાઇટ કરી કેમ કે મારે કાલનું શૂટ આવ્યું હતું એટલા માટે। क्या हुआ? जहाँ से हम लोग आए वहाँ पर ब्लास्ट हुआ। वहाँ पे ब्लास्ट हुआ था। कौन सी रीजन है? हैवी
टीवी में आएगा ये हैंडवर्क के पास ના નહીં બસ તમે वोटा તો કરી દે ये આ લેરો દુપટ્ટો ફાલુ नहीं आनी 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 वोटा पत्ती હેલો ગાઈઝ આ ચાંદની ચોક માર્કેટ છે. ચાંદની ચોક માર્કેટનું ઓલ્ડ ફેમસ જલેબીવાલાથી જલેબી ખાઈશું અમે લોકો. ટ્રીપ પર આવ્યા, બીજું કંઈ થાય ના થાય, ફેમસ બધી વસ્તુ ખાઈને જવાના છીએ. ગાઈઝ આજે અમારા લોકોનો ત્રીજો દિવસ છે ને આજે તમે ખાલી ભીડ જુઓ. પહેલા દિવસે તો બ્લાસ્ટના એક્ઝેક્ટ બીજા દિવસે અમે લોકો આવ્યા હતા એટલે ભીડ નહોતી એટલી બધી, પણ સેકન્ડ ડે થોડી ઓછી હતી ને આજે તો થર્ડ ડે વધારે થઈ ગઈ છે કેમ કે લોકોમાંથી ડર નીકળી ગયો છે કે કંઈ નથી એમ. જેમ અમે આવી ગયા ગામડાની જેમ છે ત્યાંથી, પણ અમે બેસી ગયા હતા ટ્રેનમાં ને પછી ન્યૂઝ જોઈ હતી એટલે અમે લોકો આવ્યા કે બંધ હશે તો પાછા ઘરે આવી જઈશું. આજે સખત એટલે સખત ભીડ છે અને જ્યાં બ્લાસ્ટ થયો તો બધું ત્યાંથી જ આવ્યા હતા. પણ ઓટોવાળા ભાઈએ પછી અમને કીધું કે એ જ જગ્યા છે ત્યાંથી લોકો આવ્યા એટલે પછી બ્લોગ શૂટ ના કરો. તો ગાઈઝ ફાલુ કેવી રેડી થઈ છે એ તમે લોકો પહેલાં એને ઇન્સ્ટાગ્રામ પેજમાં જોતા આવજો. ફાલ્ગુની ત્રિવેદી અને એક પાપાજી મોડલિંગ બંનેમાં, પાપાજી ફોટોગ્રાફીમાં એના પિક્ચર્સ આવ્યા હશે કેમ કે આ બ્લોગ એના વેડિંગના આઈ થિંક તો મહિના પહેલાં લોકો શૂટ કરી રહ્યા છીએ. પણ હું બ્લોગ અપલોડ કરવાની છું એના વેડિંગના એક વીકના પછી, તો તમે લોકો એના પિક્ચર્સ જોતા આવજો અને કોમેન્ટ કરજો કે ફાલુ કેવી લાગી છે. અમે લોકો આ ત્રીજો દિવસ છે, કાલે પણ હજુ લોકો શોપિંગ કરવાના છે. મારે શૂટ છે તો હું જઈ રહી છું હમણાં ઘરે. તો બસ बस बाय बाय स्टे ट्यून हेलो હેલો ગાઈસ, તો હું નીકળી રહી છું પાણીની બોટલ લેવા માટે. ગઈ હતી એક સ્ટોર પર અમારા હોટલની સામે. ફાલુ લોકો બહાર મને મૂકવા આવે છે, ખબર નહીં કેમ હશે છે લોકોને મગજમાં શું ચાલે છે એ ગુડાવતા હશે મારી. ભાગંભા કરું છું એટલે ફ્લાઇટની જ વાર છે પણ દિલ્હી છે, ટ્રાફિકનો કોઈ ભરોસો નહીં શું થઈ જાય. એટલે મળીએ આપણે ગાઈસ. હજુ અહીંયાથી 1.5 કલાકનો રસ્તો છે એરપોર્ટનો, તો મળી ગઈશ થોડી વારમાં. ગાઈઝ આ બંગલા સાહેબ ગુરુદ્વારા છે, બહુ ફેમસ દિલ્હીનું. ફૂલ ટ્રાફિકનો ટાઈમ છે અત્યારે. હું થોડું સ્ક્રોલિંગ કરું છું બેઠી. ગાઈઝ તો હું જઈ રહી છું ઘરે. આજે અમારા લોકોનો ત્રીજો દિવસ હતો. અમે લોકો દિલ્હી આવવા માટે નીકળ્યા. આજે દિવસે નીકળ્યા અમે લોકો 7 વાગ્યાની આસપાસ નીકળ્યા અને 7:45 અમે લોકો મહેસાણા આઈ થિંક પહોંચ્યા હતા અને ન્યૂઝમાં આવ્યું બોમ્બ બ્લાસ્ટવાળી જે ન્યૂઝ આવી એમાં જેવું આવ્યું કે CNG બ્લાસ્ટ થયો છે. તો અમે લોકો એટલા પેનિક ના થયા, પણ જ્યારે બોમ્બ બ્લાસ્ટની ખબર પડી તો મતલબ ઓબ્વિયસલી થયા એ વખતે બી કેમ કે આટલા બધા લોકોનું જાનહાનિ થયા તે, પણ એમ હતું મગજમાં કે CNG બ્લાસ્ટ છે ને બોમ્બ બ્લાસ્ટ એ બહુ મોટી વાત છે. તો જ્યારે બોમ્બ બ્લાસ્ટની ખબર પડી તો અમે લોકો કન્ફ્યુઝ હતા, જઈએ ના જઈએ. અમે લોકો એક બે જગ્યાએ કોલ કરીને પૂછ્યું, કોઈએ કીધું માર્કેટ બંધ રહેશે, ચાલુ રહેશે, બહુ જ કન્ફ્યુઝ હતા. પણ બીજા દિવસે પછી અમે લોકોએ વિચાર્યું કે હવે બેસી ગયા છે તો પહોંચી જઈએ, જો બંધ હશે તો પાછા આવી જઈશું, પણ જો ચાલુ હશે તો શોપિંગ કરીને આવીશું. તો ફર્સ્ટ ડે બહુ ઓછી ભીડ હતી એટલે લકીલી એ દિવસે અમે લોકોએ સારી એવી શોપિંગ કરી લીધી. જે લોકોને ખબર હોય ના ખબર હોય, ચાંદની ચોક બહુ જ ભીડભાડવાળો એરિયા છે, તો ત્યાં ફોન પોકેટમાંથી નીકાળવો બી મુશ્કેલ થઈ જાય એવી હાલત હોય છે. તો શોપિંગ વોપિંગ કર્યું અને મારે રોકાવાનું હતું. જો અમારે લોકોને કાલ સાંજની ટિકિટ હતી અમદાવાદની, પણ મારે શૂટિંગ આવી ગયું હતું નીકળ્યા એ દિવસે જ. તો આજની મારી ફ્લાઇટ કરી અને મારી પછી ટ્રેનની જે ટિકિટ કરી લીધી એ કેન્સલ કરી કેમ કે આવતીકાલનું મારે શૂટિંગ આવ્યું છે. તો મારી ફ્લાઇટ બી હતી 11:15 વાગ્યાની, જે 11:15 વાગ્યાની થઈ છે. 1 કલાક ડિલે થઈ છે. કેન્સલ ના થઈ જાય તો સારું છે કે નહીં થાય એવું કશું, પણ પેલું મગજમાં એમ ચાલ કરે છે કેન્સલ ના થાય એમ. તો એટલે હું જઈ રહી છું, મારું શૂટિંગ છે એટલે જઈ રહી છું. ફાલુ અને વિજુ બંને રોકાયેલા છે. ફાલુનો એક ફ્રેન્ડ છે જસી, એને આજે આપણે લોકોને જોઈન કર્યા હતા. એ બોમ્બેનો છે પણ એ દિલ્હીમાં એની સિસ્ટર રહે છે તેના ત્યાં આવ્યો હતો ને ત્યાંથી પછી એને બપોર પછી અમે લોકોને જોઈન કર્યા. આજે અમે લોકોએ થોડી ઘણી શોપિંગ કરી, મેં પણ થોડી ઘણી કરી. હું જઈ રહી છું એરપોર્ટ, વહેલી જઈ રહી છું હું. જો કે અત્યારે 8:07 થઈ છે અને મારી ફ્લાઇટ ડિલે થઈ, મેં તમને જેમ કીધું એમ. તો મને 2 કલાક 3 કલાક ત્યાં ફ્રી હોઈશ, જેમ કે 8 વાગ્યા અત્યારે, અને ફ્લાઇટ છે 11:15 વાગ્યાની. હા, 11:15 વાગ્યાની છે ફ્લાઇટ. તો વહેલી જઈ રહી છું એટલા માટે કે દિલ્હીના ટ્રાફિકનો કોઈ ભરોસો નથી, ક્યારે ક્યાં કેટલું ઊભું રહેવું પડે.
તો વહેલા જવું સારું. અને આવતીકાલે છે સોંગનું શૂટિંગ, એટલે મેં જેમ કીધું એમ એટલા માટે હું વહેલી જઈ રહી છું. બાકી અમે લોકો એવું વિચાર્યું હતું કે લાસ્ટ અગર ટાઈમ રહેશે તો સરોજની વરોજની જઈશું, પણ જો કે સરોજનીમાં અત્યારે તો વિન્ટરના આઉટફિટમાં હાથ દુખી ગયો. હા, અત્યારે જો કે સરોજનીમાં વિન્ટરના આઉટફિટ મળતા હશે, યા તો પછી ફેશન રિલેટેડ હશે. તો અમારે લોકોને એવા કંઈક આઉટફિટ લેવાની કોઈ નીડ હતી ને. ત્યારે મેઇન શું કે ફાલુના મેરેજની તૈયારી, એની શોપિંગ, એ બધું વસ્તુ કરવાની હતી, નાની મોટી બધી વસ્તુઓ, મેઇન વેડિંગ, સંગીત, હલ્દી, બધા આઉટફિટ. તો એ બધી વસ્તુ સરસ મજાની રીતે અમે લોકો શોપિંગ કરી દીધી છે. અને હું જઈ રહી છું એરપોર્ટ. તો ગાઈસ ત્યાં પહોંચીને મળીએ. બસ ગાઈસ, તો હું પહોંચી ગઈ છું એરપોર્ટ, અને હવે આપણે નીકળવાનું છે ઘરે જવા માટે. આવતીકાલે છે શૂટિંગ, જેમ મેં કીધું એમ. અને અહીંયા આપણા દિલ્હીના બધા જ વ્લોગ પૂરા થાય છે. જો તમે લોકોએ ના જોયા હોય તો પ્લીઝ જોતા આવજો. અને એરપોર્ટ પહોંચીને પણ મેં એક વ્લોગ શૂટ કર્યો હતો, જે ઓલરેડી 1.5-2 મહિના પહેલાં ચેનલમાં આવી ગયો છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જે લોકોએ ના જોયો હોય એ લોકો જોઈ લેજો અને કોમેન્ટ કરજો તમને દિલ્હીના વ્લોગ કેવા લાગ્યા. અને હવે હું ટ્રાય કરું છું કે રોજ રાત્રે 7થી લઈને 9 વાગ્યા સુધીમાં મારી ચેનલમાં તમને એક વ્લોગ જોવા મળે. તો આવતીકાલે રાત્રે મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી જે લોકોએ ના જોયા હોય આગળના વ્લોગ દિલ્હીના એ જોતા હો, કોમેન્ટ કરો વ્લોગ તમને કેવા લાગ્યા, અને આવી રીતે જ મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ, બાય બાય.